જમ્યા પછી તરત જ સૂઈ જવાથી બહેરાશ આવી શકે છે। કેપ્સિકમનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને તે કેન્સરથી બચવામાં પણ મદદ કરે છે। નખ પર નાળિયેર તેલનું માલિશ કરવાથી આંખોની રોશનીમાં ફાયદો થાય છે। ચક્કર આવતા હોય તો પાણીમાં કાળું મીઠું નાખીને પીવો। કેળાની છાલ પર મધ લગાવીને ખીલ પર હળવા હાથે મસાજ કરો। આમ કરવાથી ખીલ ઓછા થવા લાગે છે। કુવારપાઠું પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે। ગરમ અથવા નવશેકા ઘી વડે પગ અને તળિયાનું માલિશ કરવાથી પગના દુખાવામાં આરામ મળે છે। જાગ્યા પછી જો તમને ઊંઘ આવવા લાગે અને તમારી આંખો બંધ થવા લાગે તો સમજી લેવું કે તમારું મગજ નબળું પડી રહ્યું છે। સ્મોકિંગ કરવાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે, જેને કારણે કિડની સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધી જાય છે। પાણી સાથે અજમાનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને પેશાબ વડે બહાર નીકળી જાય છે। વધારે પડતા પેનકિલર્સનો ઉપયોગ કરવાથી કિડની ડેમેજ થઈ શકે છે। જો શરીરમાં આયર્નની ઉપણ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે। સંતરાનું જ્યુસ પીવાથી શરીરનું વજન નિયંત્રિત થાય છે, કારણ કે તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે। ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હો તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવું। પૂરતી ઊંઘ લેવાથી શરીર સરળતાથી કામ કરે છે। બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય પણ કાળો નહીં થાય। હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઘટે છે। ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી। રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બને છે। પેટ પર સૂવાથી કમરનો દુખાવો થાય છે, કારણ કે આ રીતે સૂવાથી તમારી કરોડરજ્જુ સામાન્ય સ્થિતિમાં રહેતી નથી। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।